માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ધોલેરાથી અંદર પાનગઢ માતાજીના દર્શન કરવા, મેરડી માતાના દર્શન કરવા માટે. તો વિડીયો છેક એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. વિડીયોની અંદર જોજો. બાઠાવાળી મેરડીના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો શેર એન્ડ સુધી વિડીયો જોજો. આપણા દરિયાની અંદર આ બધું જે છે એકદમ સમતલ જમીન છે દરિયાની અંદર. ત્યાંથી આપણે ધોલેરાથી એવો વળી જઈએ ત્યાં જવા માટે. એટલે જો આ બધી જમીન દરિયામાં છે અને હોય જે આપણે ધોલેરાનું બધું જે આગળ કામકાજ ચાલ્યું ને બધું એ આગળ જ ચાલે રહ્યું. આ બધી સ્કીમો પડી છે, ટીપી રોડ બધી કંપનીઓ જ આવ્યું. બાજુમાં સેમી કન્ડક્ટરની પેલી કંપની નવી બની અને કંપની એની બાજુમાં જ છે. આ બધું હવે કામકાજ ચાલુ જ ચાલ. હવે મોટો ટાટાનો પ્લાન્ટ ચાલુ છે વીજ મથકનો. તો વિડીયોમાં શેઠું જોજો, બહુ મજા આવશે. માતાજીનું દર્શન પણ થશે. અને આપણે જો કોડાજી, બળવતજી, હું આપણે 4 જણા દર્શન કરવા જઈએ છીએ બાઠાવાળી મેરડી માતાના. યુક્તાપોણની મેરડી જે કહેવાય. તો માતાજીની જેની બાધા હોય, જેનું કામ થઈ ગયું એને સીધું છે તો તાવો કરવામાં આવે. ભાઈ તો આ બધું આપણે જે તેલ, ઘી, જે માતાજીનો લોટ ને બધું લઈ જવાનું હોય, શાકભાજી તો લઈ જાય, પછી માતાજીનું પેલું કરવાનું આવે, તાવો કરવામાં આવે. બધું ભેગું કરીને તો તાવો કરી તો આપણે બતાવીશું. શેઠ એ સુધી તમે વિડીયો જોતા રહેજો, બહુ મજા આવશે. તો આ બધું રણ જ છે, બધું દરિયાના ખારો પટ્ટો જ છે બધું. હોય કોઈ ખેતીવાડી કે એવું કશું થતું નહીં. જો બધું ખારું દરિયાની અંદર. ગાડી લઈને આવીએ તો આપણે ગાડી લઈને જવાય, બાઇક લઈને જવાય, બીજું મોટું વ્હીકલ ગમે તે લઈને જવાય. પણ બહુ ધ્યાન રાખવું પડે. અત્યારે જે ઉનાળાની અંદર હવે શિયાળામાં હોય પછી ટાઈમ હોતો નહીં હોય આવવાનો. ટાઈમ હોય પણ કેવું હોય કે બહુ મજા, આ પાણીની થોડી તકલીફ હોય ને એટલે ગાડીની અંદર એટલે લોકો ઓછા આવતા હોય. જો કે જેવું છે બધું મેઠાનો જ ભાગ હોય. આપણે તો આ બધો મેઠાનો જ ભાગ હોય. દરિયાનું પાણી આટલું બધી આવી જાય. સવારે ભરતી હોય એટલે દરિયાનું પાણી છે આટલું બધી આવી જાય. આપણે પાનગઢથી આગળ નીકળી જઈએ. હવે પહોંચીશું એટલે માતાજીનું મસ્ત દર્શન કરાવીશું. હવે વધારે નહીં, 2-3-4 કિલોમીટર જેવું બાકી છે. બહુ મજા આવશે. જો કશું દેખાય સીધું દરિયું છે એટલે દરિયામાં તો શું દેખાવાનું બધું જાતો. અત્યારે ઉનાળો એટલે પાણી ઓછું હોય, પછી ઘણું બધું પાણી હોય ત્યાં. અત્યારે ટાટા કંપની સોલાર પ્લાન્ટ બનાવવા ત્યાં આગળ એટલે ટાટા કંપની બધો રોડ છે. ટાટા કંપની માતાજી જવા માટે નવો રોડ બની આપ્યો. કામકાજ ચાલુ હોય. આપણે થોડા આગળ જઈશું એટલે નેચે રોડ પછી નેચે ઉતરી જવાનું આવશે. જો બે બાજુ જે ચોમાસું ઘાસ હોય ને એમાં ઉકાઈ ગયું. આ બધું ખારું પાણી એટલે વધારે વધારી નાખવાનું, બધું ઉકાઈ ગયું. જો આપણે મેરડી માતા મંદિરે આવી જઈએ. હવે બળવતજી, ગોડાજી અને અમારે અહીંયા એક રાત્રિજી કંઈ બીજા ભાઈ પાલોદરના હતા, એમને દર્શન કરી લીધા. પછી આપણે દર્શન કરીશું માતાજીનો, બહુ મજા આવશે.
ગોડાજીએ જો આગળ માતાજીનું પાણી પીવા માટે ઉનાળાની સિઝનની અંદર તો કુલર આપેલું હો, માતાજીના ભેટમાં કુલર આપેલું, ત્યાં કુલર આપેલું એના માટે આપણે જતા હતા. તો ભેટ આપેલું, માતાજીએ ઘણું બધું કામ કર્યું ગોડાજીનું. એટલે આ 3 જગ્યાએ એમને 3 તાવા હતા. એની જગ્યાએ માતાજી કે ચલો આપણે કુલર આપી દઈએ. એમને કુલર આપીને ચલો આપણે દર્શન કરવા આવી જઈએ, માતાજીનું દર્શન કરો ભાટાવાળી મેલડીમાં. અમારું પણ જે હમણાં વિડીયો જોતા એ લોકોને માતાજી કામકાજ પૂરું કરી જરૂર એક વખત ભાટાવાળી મેલડી જવા જેવું છે. બહુ મજા આવશે. એક વખત જશો તો બહુ મજા આવશે. મંદિર નાનું પણ મસ્ત મંદિર હા. તો ભાટાવાળી મેલડીના શ્રી GS ઝાલા, ગોડાઈ સુવનજી ઝાલા વિસનગરવાળા તરફથી ભેટ આપેલું હા. બહુ પબ્લિક આપા આજે થોડી પબ્લિક ઓછી હતી, પણ ઓતરા દાડે પબ્લિક હોય જ છે. પણ આજે માતાજીના તાવે પણ ઓતરા દાડે તો રાજાશાહી ભોજન હોય છે. રાજાશાહી ભોજન હોય એટલે સમજ્યું ને, રાજાશાહી એટલે બકરા જ ચડતા હોય. આડા દિવસે માતાજીના બકરા જ ચડતા હોય છે. આગળ બાધામાં જેને હોય એ આખા દાડે બકરા જ ચડતા હોય. તો આજે મંગળવાર રવિવારના દિવસે બધું બંધ હોય એ નહીં. આજે તો ખાલી માતાજીના તાવા જ હોય. જો સામાજિક હોય માતાજીની કેટલી પૂરી બનાવીને મૂકી છે. આ બેને પૂરીઓ વણવાનું ચાલુ જ છે. હવે આપણે જો આ બધી બેને પૂરીઓ વણવાનું ચાલુ જ છે. આ પૂરી બધી પેલી થશે એટલે એક બાજુ શાકભાજીને એવું બધું બનતું છે. જે એની બાધા હોય એ લોકો બધું અહીં જ લઈને આવું. બરોબરજી હેડા જોજો જાય ગોડાજી. જો જે ચાલે જે કુલર આપ્યું હતું ને માતાજીને કુલર પેટમાં આપેલું, આ કુલર આપ્યું હા. તમે જોઈ શકો વિસનગરવાળા તરફથી GS ઝાલા ભાટાવાળી મેલડી પાણી પીવા માટે માતાજીની સેવા કરવાની. એમને 3 તવા કરવાના. 3 જગ્યાએ તાવાની જગ્યાએ માતાજીને અમને કુલર ભેટ આપી દીધું. એટલે અમારે વળી ભેટ આપી દે, અમારે દર્શન કરવાનો લાવો મળ્યો. અમારે તમને દર્શન કરવાનો લાવો મળ્યો. જે પ્રેક્ષકો આ વિડીયો જોતા લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ને આ વિડીયો કેવો લાગ્યો એ પણ છેલ્લે સુધી બનાવી રહેજો, જોજો. માતાજી પર શ્રદ્ધા રાખો, બધું કામકાજ થઈ જાય. આ GS ઝાલા એક સમય એવું હતું કે એમના પાસે કશું બહુ પરિસ્થિતિ કે હવે અત્યારે કરોડોમાં માતાજી એમને રમાડી દીધા. બહુ સારી હાલે વિસનગરમાં પોતાની હોટલ બંગલા બધું જમીન ડાયક બધું માતાજી બહુ પીડ્યું કરી દીધું. ચલો આપણે થોડા બહાર નીકળીશું. જો કેટલા ભક્તો આવો માતાજીના. આપણે અંદર જો માતાજીનું પેલું કુલર કેવા લગાવ્યું હોય એથી પાઇપ લગાવીને આ લોકો બહાર લગાવશે, સીધું બહાર જ આપશે કનેક્શન. આ એક ચકલી દેખાય ને એ છે કનેક્શન. આ લોકો કનેક્શન તો ડાયરેક્ટ જો આપશે. દાન ભેટ પણ સ્વીકારવામાં આવે. ડ્રો રાખેલો 17 લાખ રૂપિયા જેવું ભંડોળ ભેગું કરી દીધું આ લોકોએ ડ્રો રાખીને. અને અમે કાઠિયાવાડમાં તો માતાજીના નામનું તો ઘણું લોકો આપતા જ હોય. પણ એમને તો મોટો શેડ બનાવવાનો એટલે એ લોકોએ આ ડ્રોની કૂપન રાખ્યું હોય ને ડ્રો સારો ચાલે એમનો. એટલે બુવાજીને એમને જે લોકો હતા એમને પૂછ્યું એટલે કે એમાં 17 લાખ જેવું ભંડોળ ભેગું થઈ ગયું. અને હજી આવી જાય. આજુબાજુ કોઈ ગામ નહીં ભાઈ, પ્રતિ 20-30 કિલોમીટર આજુબાજુ કોઈ ગામ નહીં. પાણઘર ગામ આવે એ પણ થોડું લગભગ 10 કિલોમીટર આગળ હોય છે બધી. પછી બધો દરિયો જ છે. દરિયાની અંદર જ મંદિર આ માતાજીનું મંદિર.
જો આ તાવા બનાવવાનું ચાલુ હોય માતાજીના. આ ભાઈ બે જણા જો બે તવા મૂકેલા છે, આ તાવા બનાવી રહ્યા જો. જેટલી આપણે તાવા બનાવવાના ને જે તમે લોટ તેલ બધું લાવી આપી દે એટલે બધું ભેગો જ તાવ થાય. એવું કોઈ નાત જાતનું એવું કશું હોતું નથી કે ભાઈ નાત જાતનો ભેદભાવ કોઈ જે પણ આવો માતાજીનો પ્રસાદ જ બનાવજો. શાકભાજી દાળ સમારવાનું ચાલુ હોય. જો બટાકો ને એ બધું સમારી દીધું, બટાકાનું શાક ને પૂરી. પબ્લિક હેડથી પણ ઘણી આવતી હોય રસ્તામાં અને સાધન લઈને બહુ આવતી, પણ તો બહુ જો અત્યારે તો ચાલે. પણ જો ગોડાજીને કંઈ ભાઈ આ જગ્યાએ આપણે કુલર મૂકવાનું હોય ત્યાં સેટ કરવાનું કુલર. તો પણ કોઈ ભાઈ સીધા બાવળિયા છે, કોઈ મોટું ઝાડ હોતું નહીં. ઝાડ નહીં હોતું ભાઈ એટલું જોયું ને. આટલી 42 ડિગ્રી ગરમી હતી, પણ તો દરિયાનો એટલો ઠંડો પવન આવતો ને તમને બપોરે બહાર બેસી રહ્યા ને તો ગમ ગરમી જેવું લાગતું જ નહોતું. હવે અમે થોડું ફરીએ કહું, ચલો વિડીયો સારો બનાવીએ એટલે અમે બહાર નીકળ્યા ફરવા માટે. તો પહેલી બાજુ પૂરી બની જઈ છે, વચ્ચેથી બધી એ પૂરી બનાવેલી એ બધી હોય લાવું એ લોકો, અને સીધું તાવામાં તળવાનું. 4 જગ્યાએ તવા મૂકેલા હતા. તો આ બેન બેઠે, બધા લોકો ફોટા પાડે છે માતાજીના. પાછા આપણે માતાજી મંદિર જઈશું. જો તાવ બનાવવાનું ચાલુ જ છે માતાજીનો. આ બધી પ્રસાદ ભેગી થશે એટલે લગભગ હવે જો બાજુ શાક સમારવાનું ચાલુ હોય. આ ભાઈનું કહે કે તમે પ્રસાદ લઈને આવો તો તમને પણ પ્રસાદી અમે જાત બનાવી આપે, પણ બધું ભેગું જ કરવાનું. જો બટાકાને સમારી દીધું, શાકભાજીને બધું અત્યારે પેલું ચડાવી દીધું છે. આ પૂરી પણ વણી ગઈ છે. જો પબ્લિક ચોયલા પણ બેસી રહી અંદરના શેડની અંદર. ગોડાજીને બધા ભુવાજી ભાઈ વાતચીતમાં વળી જાય. એમાં આપણે થોડા માતાજીના દર્શન કરાવીએ. જો બહુ પબ્લિક બહુ હોય એટલે થોડું ઓછું મજા આવે. દર્શન કરી લેજો. પબ્લિક બહુ એટલે વિડીયો લેવા થોડું ઓછું મજા આવતી હતી, પણ તો આપણે થોડો હાથ ઊંચો કરી માતાજીનો દર્શન દઈ દીધો. એ પાઠાવાળી મેન લઈ ગમે તે માનતા રાખો, તમારો દીકરો ના હોય, જમીન કે આ તે ગમે તેવું કોમે તો 3 દિવસની અંદર એનું કામ પૂરેપૂરું. પણ આ જે બાધામાં અચૂક કરવી પડે, ભૂલી જાય તમારે દોષમાં પડો. એટલે ભુવાજી એમ કીધું ભાઈ જે બાધા રાખો એમાં અમને બહુ તમારે કાળજી રાખીને રાખવાની. બાધા રાખો તો પૂરી કરી દેવાની. જો આપણે બસ થોડું બહાર આવી જતા ફરવા માટે કે થોડું ફરી લઈએ. આ મંદિરનું નહીં બધું. જો મંદિર માતાજીનું, મેરલી માતાનું મંદિર, પાઠાવાળી મેરલી. જો આ કાકા બેઠા એનું પછી મેં તેમનો ભૂપતભાઈ સોઢી એમનું નામ છે.
તાવો બની રહ્યો. આ પૂરી પણ તૈયાર થઈ ગઈ. હવે લગભગ 12 વાગ્યા બપોરના. અને જો મોટું તપેલું ચડાવી દીધું, શાકનો વંગારે થઈ ગયો. અને માતા ભાઈને મેં પૂછ્યું કે ભાઈ આ માતાજીનું મંદિર એટલે કે ભાઈ બહુ જૂનું મંદિર આવ્યું, બાટાવાળી મેલીનું હોય તો આવા જ ચડ્યું ને અમુક દિવસે બકરા પણ ચડતા હોય, આડા દિવસે બકરા ચડે. હવે આવવા માટે ધોલેરાથી જ આવવું પડે આપણે. ધોલેરાથી આવવું પહોંચી ગયું કંઈક ગામ આવો પાનગઢ, મને વધારે ખબર નહીં પણ આ મંદિર પાનગઢની અંદર હશે. પણ પાનગઢ અહીંથી મંદિરથી પાછું 10-15 કિલોમીટર પાછું રહી જાય. આ દરિયા મંદિર તો કોઈ ખેડૂતની ત્યાં જમીન જ નથી પાનગઢ સિવાય. આ બધા બાધા કરવા માટે આવ્યા. ભાઈ આવ્યા તો બાધા કરવા માટે તાવ લઈને આવેલા હતા, પણ કે અમે તાવ બધો ભેગો જ કરીએ અહીં. હવે ગરમીમાં લોકો જો કેટલું આવી જાય ને, જો આ ભાઈ તો ગરમી છે તો કેટલી પૂરી મસ્ત તળી જાય. તપેલા મોટા શાક વગાડ્યું અને શાક વગાડી પછી તાવેતા લઈને હવે કેટલું લાકડું પડ્યું, બાવળનું લાકડું કેટલું પડ્યું. જો બાઇકોવાળા ગાડીઓ કેટલી દૂર દૂર સુધી કોઈ દેખાય કશું દેખાતું નહીં. જો પબ્લિક શેડની નીચે કેટલી બેઠી બધી બહેનો, અને બહેનો જ બધી લે છે. નાના ઘોડિયા તો માતાજીના જે હોય એટલે બધી બહેનો, નાના બાળકો એમને સુવડાવીને બેઠી જ હોય બહેને બધી. અને આ લોકો બધા જે યંગ હોય સેલ્ફીને બધા લેતા હોય, વિડીયો બનાવે, સેલ્ફી લો. પણ જ્યારે હું કાલ વિડીયો બનાવ્યો બધા લોકો બહાર આપું છું પૈસું મને કે તમે મૂકો મેં ભાઈ વિડીયો બનાવો. રમકડાવાળા હોય છે તે હોય, નાના પીડિયા હોય તો એ હોય. જો કેટલી ગરમીમાં થાય, દરિયો 2 કિલોમીટર જ છે. હવે આપણે વાદળો નહોતો પણ જો કાલ આપણે જાય એટલે તો વાદળો હતો રવિવારના દિવસે. પણ દરિયા કોટો નજીક એટલે વાદળોને હવા તો એટલી મસ્ત ઠંડી જ આવતી હતી. બહાર તમને ખબર જ ના પડે કે આપણે ઉનાળો તો 42 ડિગ્રી ગરમી એવું ખબર જ નથી પડતી કાલ. જો ભૂપતભાઈ સોઢી આજે માતાજીની સેવા કરી રહ્યા. ભૂપતભાઈ સોઢી છે, ત્યાંના જ છે. આ માતાજીની સેવા જ કરી. ભાઈ હું દર રવિવારે સેવા કરવા માટે જ આવું. સ્વામિનારાયણના ભગત છે પણ જોઈ લો માથામાં ટીપકું છે એમનો સ્વામિનારાયણના ભગત છે પણ માતાજીની સેવા કરવા કે હું દર રવિવારે આવું. પછી મને કે ભાઈ મારો વિડીયોમાં લેજો. હા કાકા ચોક્કસ. આ બેન કે મારો વિડીયોમાં બેન આમાં વિડીયોમાં કોઈ ચિંતા નહીં તમને. આ તો લોકો જોવાનું કોઈ તમને કોઈ ખરાબ કોમેન્ટ નહીં કરવાનો. જે કરો કોમેન્ટ કરશો એ સારી કોમેન્ટ કરશે માતાજીની. હવે મેં કહ્યું કે ભાઈ હું દર રવિવારે આપવાનું જ મારા ભૂપતભાઈ સોઢી એમ કે મેં દર રવિવારે મેં માતાજી સેવા કરવા માટે અહીં આવીએ. જે સેવા થાય અમારી સેવા અમે કરીએ જ છીએ. પછી મને કીધું મારો વિડીયો બનાવીને મને કહેજો. તો મેં કીધું દેવરાજ વ્લોગમાં જોઈ લેજો એટલે તમને મેં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી આપી હતી. અને તમે લોકો સબસ્ક્રાઈબ કરજો. જે ઓડિયન્સ જોતું હોય હવે સૌથી તો મિત્રો તમે પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે અવનવા વિડીયો તમને પણ જોવા મળશે, મજા આવશે. આપણા વિડીયો કોઈ ખરાબ વિડીયો આવતા નથી.
અમારું પખજ મંડળનું હોય, રોમાપીરનું હોય, ભજન પાઠ આવા બધા જ વિડીયો આવતા હોય. કોઈ ખરાબ વિડીયો કોઈ આવતો નહીં. હવે આ બધી પૂરી છે, આજે આ પૂરી બનાવી બધી તાવમ જશે ને બધી તળાઈ અને આ બધી જ્યારે તળાઈ રહે માતાજીની એ વખત પછી પ્રસાદ કરવામાં આવશે કે એટલે અમારા હજી કે બે વાગશી એવું કહેવું કે ભાઈ બધું તૈયાર થયા પછી આપે ને ફરી ચાલો આપણે માતાજીનો કોળ ફરતે એક ઓટો મારી લઈએ, માતાજીના દર્શન કરાવી દઉં. જો પબ્લિક એવી પહાડ પર જો જગ્યા મળે પબ્લિક બેસી જાય. જો કોઈને તડકો લાગે છે આજે 12 વાગ્યા બપોરના. થોડું બહાર જો આપણે ચલો બહાર જતા આવીએ, ફરતા આવીએ બહાર મંદિરની બહાર થોડું. જો આ બાજુએ પણ એટલી જ પૂરી બનાવેલી પડી. બહેનો જેટલી આવી એટલી પૂરી બનાવવા માટે બહેનો પણ એવું નહીં કે ચલો તમે જો તો તમે પણ સેવા કરો. કોઈ પણ આવે તો સેવા કરે કે માતાજીના મંદિરે. એવું નહીં કે બહેનો એકલો નથી સેવા કરો. આપણે જઈએ તો આપણે સેવા કરીએ કે જે મળે પોણીની સેવા કરવી હોય તો પૂરીની, તમારે તળવું હોય તો જે સેવા કરવી તમે કરી કહો. તો કેટલી પૂરી છે. આ બધા ભક્તો પ્રસાદ લઈને જ જશે. એવું નહીં કે પ્રસાદ નહીં, બધા પ્રસાદ લઈને જ જશે. જો કેટલી પૂરી છે. એટલા બાળકોને જો એક બાજુ આ પબ્લિક કેટલી બેઠી જોઈ લો કોરે મોરે. પવન પણ મસ્ત ઠંડો દરિયાનો પવન આવે એટલે ગરમી જેવું તો કોઈ તો લાગતું જ નહોતું. સામાન્ય ગરમી લાગતી હતી. જો હજી કેટલી પૂરી તરવાની બાકી જ પડી છે ને. હવે બહેનોએ તો પૂરી બનાવીને બેસી છે બચારી. જો આ બાજથી પૂરી આવશે તો પેલા એમાં ભેગી કરવામાં આવશે બધી. જો આ ડ્રોમાં કૂપન લેવી હોય તો તમને ઇનામ આપતા હતા અને પછી તમારે પાછી આપી દેવાની. જો ભરીને જે પૈસા તો એ 10 ટિકિટ જોતી હોય તો આપતા હતા બચારા. તો તમારે જે ટિકિટ થાય એટલે ચોયલાની વ્યવસ્થા નહીં. એના માટે શેડ બનાવવા માટે બસ ડ્રોનું આયોજન કર્યું કે ચોયલો નહોતો ને માતાજીનો હતો એટલે શેડ બનાવવા માટે. આ એક મંદિરની અંદર એક બાવળ હડકાયો બાવળ, જે આપણે ઉત્તર ગુજરાતમાં હડકાયો બાવળ કહીએ. હડકાયો બાવળ એક જ છે, ગોડો બાવળ. એના નીચે પબ્લિક બધી બેસી રહી હતી ચોયલાના. જો આ પૂરી તૈયાર થઈ ગઈ હોય. જો કેટલી પૂરી એક જ પેલા એમાં પતરાળામાં નાખી બધી એક સ્ટોક કર્યો. આ બાજુ પતી જશે એટલે એ બાજુ લગભગ પતી જાય પૂરી. એટલે એ બાજુ 4 બાજુ 4 તવા મૂકેલા હતા. બધું તૈયાર થાય. હવે થોડી ટૂંક સમયમાં જમણવાર પણ તૈયાર થઈ જાય. વાસણ ધોવાનું ને બધું ચાલુ છે. પછી થાળી આ બધા ઉપર તેથી થાળી વાટકી મળતી હોય, સાસે મળતી હોય. અહીંથી થાળી વાટકી લેવાની હોય પછી જો જગ્યા મળી બેસી જવાનું. તમે એવું નહીં બધું બુફે લેવાનું ના, બુફેની કોઈ સિસ્ટમ જ નહીં હોય. સીધા તમે બેસી જવાનું થાળી લઈને તમને સ્વયંસેવકો ત્યાં આવીને તમને પ્રસાદ આપું. જો જગ્યા મળી બી હોય એટલે તમે સ્વયંસેવકો પ્રસાદ ત્યાં જ આપું. હવે જો ધીરે ધીરે પબ્લિક ભેગી થવા માંડી છે. બપોરે લગભગ 1 વાગી ગયો હોય. પૂણ 1 થવા આવ્યો. હું પાત્રવાનું ચાલુ કર્યું પછી એ જગ્યા ઉપર હવે જમણવાર કરવાનો. એટલે જો દૂર દૂરથી રણ છે ને એટલે
દરિયાનું પાણી જ છે, કશું દેખાતું નહીં. આપણે થોડું બહાર જવા માટે માતાજીના મંદિર થોડું આગળ નીકળ્યા હતા, પાછા વાળીને પાછા એટલે તમને બધા કોઈ જગ્યાએ તમને બીજું કોઈ ઘર બર કશું કોઈ સાપડ્યું તમને નાનું સાપડ્યું જોવા તેવું આગળ નહીં મળે. જો નજર નાખશો ને તો તમને ખુલ્લું જ દેખાશે. હાલ દરિયો 2 કિલોમીટર પાછો જતો રહ્યો, કોઈ જગ્યાએ તમને કોઈ જોવા નહીં મળે. તમે જો વાદળો પણ મંદિરની આજુબાજુ મંદિર ઉપર જ વાદળ હે, તમે આગળ સીટ જો તમને એટલે તો વાદળ જોવા નહીં મળે. વાદળો મંદિરની ઉપર જ છે, એટલામાં જ. કોઈ વસ્તુ જેનો બહાર જવા જોઈએ થોડુંથી 2 ક્ષેત્ર આગળ જવું પડે આપણે. આ ભાઈઓ માટે ટોયલેટ્સની વ્યવસ્થા બહેનો માટે, તો ભાઈઓ થોડા સેટા જ હોય તો કોઈ વાંધો આવે નહીં, ખુલ્લું. એટલે જો આ માતાજીનો તાવ અહીંયા પણ પૂરી જ તળાઈ રહી. આ બધી બહેનો બેઠી આ પૂરી જ તળાઈ રહી. તમે પ્રાઇવેટ લઈને આવ્યા તો તમે તમારી રીતે પણ તાવ બનાવ્યો ને બધું જનરલ બનાવો, લગભગ તો બધા જનરલ જ બનાવતા હોય. હજી આટલા આ બાકી આટલો. ચલો ફરી આપણે મંદિર ઉપર આવી ગયા. હવે જમણવાર ચાલુ થઈ ગયો. હું લગભગ જમવા જો શાક બટાકાનું શાક તપેલામાંથી કાઢવાનું ચાલુ થઈ ગયું. પાટાવાળી મેલીને કેટલો કરતા પણ તમે જોજો. ખાલી પબ્લિક જો પબ્લિક લાઈન સર આટલો તડકો 1 વાગ્યો જો 1 વાગે પબ્લિક જેટલી બહાર જ બેઠી છે, નહીં કોઈ ચોયલો જ નથી. હું તો જોઈ લો કોઈ ચોયલો. પણ માતાજીની મહેરબાની ઉપર વાદળ આવી જાઓ. જો આવી ગરમીમાં ઉપર માતાજી ચોયલો કરી દીધો. જો દેખાય તમને તડકો ચોયલો માતાજી કરે જો. એમ જો પબ્લિક જેટલી બહાર જ બેઠી ને જમવા માટે, પ્રસાદ માતાજીનો તાવ લેવા માટે આપે. બધા ભાઈઓને જો થાળી વાટકો લઈ અને બધા આવી ગયા. જો શાક કેટલું મસ્ત બની ગયું છે. હું તો એ 2 તપેલો ભરી શાક બનાવ્યું, બટાકાનું ને મિક્સ સબ્જી બનાવી, બટાકા ટામેટા ને બધું હતા છે. રસાવાળું મસ્ત શાક જ સુપર બનાવ્યું. પણ આપણે થોડું નહોતું જમવા, આપણે નહોતા બેઠા જમવા માટે, પણ માતાજીનો પ્રસાદ તો લઈ લીધો હતો. જો આ પૂરી તૈયાર થઈ જશે ભાઈ. જો કેટલી થાળીમાં તાવા પડે. જો સૌરાષ્ટ્રમાં માતાજીને આપણે કહે પૂરી શાક, પણ તે તાવો કહેવા. રોટલી બહુ મોટી એટલે તાવો કહેવા. આપણે પૂરી નાની હોય, આ લોકો આ આગળ મોટી આપણે રોટલીને જેવું એટલે તાવો કહેવામાં આવે. જો હવે તૈયાર થઈ ગયો પ્રસાદ માતાજીનો. બધા ટોકરમાં ભરી બધા હવે લાઈનસર બેસવા માંડ્યા. જો બહેનોએ થાળી વાટકો લઈને બેસી જઈ. જો અમારા અંગાથી બળવત જ્યાં હતા એ પણ બેસી ગયા.
પ્રસાદ હવે રેડી, હવે એ ચાલુ કરી દીધું. હવે પ્રસાદ આપણને ચાલુ કરી દે. જો બહેનોને બધું લાઈનમાં બેસી જાય. અમારે જો GS ઠાકોરને બધા લાઈનમાં બેસી જાય. રાધુજી GS ઠાકોર બાજુમાં ભાઈ ત્યાંના જ છે. આ ભાઈ જે થાળી વેચે મિત્ર વર્તું, આ ભાઈ એમના મિત્ર છે ગોડાજીના GS ઠાકોરના. તો માતાજીનો પ્રસાદ તો કદી એવું ના રાખવું કે આપણે ગમે તે ભોય બેસી નહીં રહેવાય, ગમે તે જગ્યાએ બેસીને માતાજીનો પ્રસાદ લઈ લેવાનો હોય. પણ આપણે એવું નહોતું ભાઈ, આપણે થોડું નાસ્તો કર્યો તો વારે, એટલે આપણે જમવું નહોતું ગરમીનું, એટલે આપણે તો પ્રસાદ તો માતાજી થોડું લઈ લીધો હતો. આ બધું એમનો મિત્ર છે ધોલેરાનું, ગોડાજીના. જો માતાજીનો પ્રસાદ આવી ગયો એક થાળીમાં બધાને. જેમ આપણે દાળ બાટી મોહળી રીતના મોહળી તૈયાર રાખો, એટલે પાછળથી તો જે પ્રસાદમાં જે બટાકાની સબ્જી બનાવી આપી દે તમને. જો બેને પણ પૂરી આવી જઈએ, હવે સબ્જી બાકી છે. જો પબ્લિક બધી હવે થાળી વાટકો લઈ અને સીધી જો જગ્યા મળી બે જવાનું, એવું કોઈ નહીં કહી બેવું. પ્રસાદનું વિતરણ ચાલુ કરી દીધું. તો એક નાનું તપેલામથી તો શાક પતી ગયું બધું. મોટામાંથી બસ ખાલી પૂરી અને શાક જ હોય બટાકાનું, પણ બહુ મજા આવે, બહુ સરસ બને. જો એવું હોય પણ એવું નહીં કે આપણે બુફેમાં બેસીને જ ખાવાનું, કે બધા ભોય બેસી જ શાંતિથી જ જમાડવાના, બધાને પંગતમાં જ જમાડવાના. એવું નહીં કે ચલો આપણે બુફે લેવાના, આપણા જેવું ઉત્તર ગુજરાત જેવું નહીં કે પૈસા તો બુફે ના, બુફે નહીં, બેસાડીને જ જમાડવાના. ગમે એટલે તડકો જો આકરો કરતો, આટલી ગરમી છે તો લોકો બેસીને જો તડકામાં બેસીને માતાજીનો પ્રસાદ લઈ. આપણે તો પ્રસાદ લેવાનો કે એસી નહીં, પંખો નહીં, ખુરશી નહીં, બધું ગયા લોકો કોઈ ખુરશી નહીં, કશું જ નહીં. જો આ માતાજીનો પ્રસાદ જો એ મસ્ત જમીન પર બેસીને રહે. અને એ ખરા બપોરે આજે 1-1.5 વાગ્યે વધારે જાતે જ થાળી ધોવાની, જાતે જ ધોઈને મૂકી દેવાની. કોઈ માથાકૂટ વગરનું, કોઈ કે ભાઈ મને આમ તેમાં કોઈ. જો માતાજી જો તડકો સપાવા વાદળ આવી ગયો છે, થોડો ચોયલો હાલ થઈ જાય અને ઠંડો પવન ચાલુ. જો પેલી ઇકો કારમાં સાસ માટે ભાવનગરથી પૂરી પટેલ છે, એ સાસુના આ ગાડી જે પડી ઇનોવા, આ ગાડીની અંદર એ પાર્ટી ભાઈ જે ગાડીની અંદર બેઠા છે, ભાઈ જે સાસ લઈને આવ્યા. પછી મને બોલાવ્યો, મને કે તમે આવો. મને કહે તો સાસ તમે સાસ મને સાસ પાઈ આલો. આ ભાઈ જો આ બેઠા ને, આ ભાઈ સાસ લઈને આવેલા આ ગાડીમાં. પછી મને સાસ પાઈ, મને પાસે બેહાર્યો. ત્યાં હું ભાવનગરથી આવું, સેવા કરવા માટે જ આવું સ્પેશિયલ. અમે કીધું અમે સેવા માટે કુલર આપવા માટે જ આવ્યા હતા. તો જય માતાજી. વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. બાઠાવાલા મેળવી ભાનગઢ ધોલેરા. અમારા અવનવા વિડીયો જોવા માટે દેવરાજ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. રામાપીરના ભજન પાઠ, પખાત મંડળ આપણે અને ખેતીવાડી જે આવી એમને સ્ટોરી હશે આપણે મૂકતા રહીશું. મને થોડો સપોર્ટ કરતા રહો મિત્રો. બીજું તો તમારા પાસે કોઈ કશું માગતા નહીં, પણ એક લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં. આપણા નવા વિડીયો જોવા મળશે. અને બોલો જય ભાઠાવાળી મેલી. આપણી બધાની સૌની મનોકામના પૂર્ણ કરે માતાજી. જો સાસ કેટલી મસ્ત સાસે પણ ફ્રીમાં મસ્ત તમે સાસ મેં કાલ પીધી ને કે આપણા ઘરના જેવી સાસ.